હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મમતાને કહું છું ક્રિકેટ રમવા જઉં છું, એમ પણ પ્રોગ્રામ આજે અલગ છે મારો. આજે હું જઈશ શોપિંગ કરવા, કેમ કે પેલા બે છોકરાઓને લઈને જઉં છું ને તો સારું બધું જોવાતું નહીં, બધું મળતું નહીં, બહુ ફરાય નહીં, કેમ કે ઘડીકમાં અગસ્ત્યને ખોરામાં રહેવું હોય, ઘડીકમાં એને સ્ટોરમાં બેસવું હોય. એટલે આજે એવું કહ્યું છે એને મેં હું આવું છું ક્રિકેટ રમીને, પણ અહીંથી જઈશ સીધો શોપિંગ કરવા અને 2-4 વસ્તુ લઈને આવું. જોઈએ પછી હું રિએક્શન ઘેર આવીને ભાઈ જે કહેશે હોપરી લઈશું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો આજ તો ડાયરેક્ટ ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ કશું નહીં. ગુડ મોર્નિંગ એટલા માટે બોલું છું કેમ કે ઇન્ડિયામાં જ્યારે વિડીયો મૂકું ને ત્યારે મોર્નિંગ થાય છે એટલા માટે. બાકી અહીં તો કશું મોર્નિંગ નહીં, બપોર થઈ ગઈ. અને આજે ફાઇનલ એ દિવસ આવી ગયો છે જ્યારે હું આ બધું કરવા બેઠી છું. જુઓ મારા છોકરાઓના કપડાં, આ લોકોના કપડાં કરવા એટલો મોટો ટાસ્ક છે ને ગાઈઝ. ટાઈમથી આ કપડાં એવા ને એવા પડ્યા. એક તો આ લોકો મહિનો કપડાં પહેરશે ને પાછા ટૂંકા થઈ જાય છે, મહિનો કપડાં પહેરશે ને ટૂંકા થઈ જાય, કાં તો ગંદા એટલા કરી દે કે બીજી વાર પહેરવા લાયક નહીં જતા. એટલે રોજ આ કરવા ઢગલો કપડાં થઈ ગયા હતા ના, એક કોમના ના પહેરવા લાયક, બચ્ચા બધા અલગ કરવા પડશે. અને અગસ્ત્યના જે ટૂંકા થઈ ગયા એ હાથવી મૂકવા પડશે તાકી જ્યારે અંગદ એના જેટલું થશે ત્યારે કોમ લાગી જશે એટલા કપડાં પાછા. તો બધું અલગ પડા બેઠીશું. એ બેને ઊંઘાડ દીધા છે એટલા માટે. જોઈએ હવે કેટલો સાથ હાલે છે બે જણા. અને આજ પંડિતજી ઘરે હતા પણ મેચ રમવા ગયા છે. બોલો, મને કે આજ મારે મેચ રમવાની છે એટલે મેં રજા લીધી. એટલે હમણાં જ કંઈક બહાર ગયા છે મેચ રમવા. હવે ક્યારે આવશે ખબર નહીં, જોઈએ. હળ ત્યાં સુધી આજે આ ફાઇનલી આપણા અટારો ક્લીન કરી દઉં હું. ઓલમોસ્ટ પાર્કિંગમાં પહોંચી ગયા છે ગાઈસ. પાર્કિંગમાં લઈ જાય એટલે પાર્કિંગ અંદર જઈએ. આપણે આટલા લીધા છે ગાઈસ. જો હજુ આ બધા ટ્રાય કરવાના છે અંદર, હું તમને બતાવું ટ્રાય કરતી વખતે. હવે આમાંથી એકાદ બે ટી શર્ટ ગમે તો જોઈએ. બધી સેમ ને સેમ જ છે. હા લઈ લઉં, આ લઈશ ને મમતા ખુશ થઈ જશે. હા લઈ લઉં એક. તૈયાર પાછો મોકલશે મને બદલવા માટે. જો ગાઈસ, આપણે આટલા કપડાં ટ્રાય કરવાના છે. જોઈએ આમાંથી કેટલા ગમે છે. એક આ બી છે, જોઈએ હવે કેટલા ગમે છે કેટલા નહીં. જો ગાઈસ, નંબર 1 છે. ગાઈસ વન મોર. આ બે ગમી ગઈ. બધા જે પહેરું સારા લાગે છે આજે, એટલે જ એકલો આવવાનો આ ફાયદો. જો જે લેવું હોય ને, જે ગમતું હોય લઈ લેવાય. જેટલા બી કપડાં ઉઠાય બધા જ લેવાની ઈચ્છા છે. અહીંયા પ્રાઇસ વધારે છે ગાઈસ, પણ અહીંયા પેન્ટ સારા હોય છે. મમતા ઠંડી પાડવા માટે ગાઈસ આપણે આ લઈ લઈએ, એનો ઓર્ડર આપી દે. ચાલ, એને ઠંડી પાડવી પડશે ને. મેંગો સ્લસ, મીડિયમ સાઇઝ. બીજું તો આપણા કામનું ને બધું એવું આવે ને અંદર. ચલો પે કરી દો. તો શોપિંગ પતી ગયું છે. હવે આજે ટાઈમ છે ને, કેમ કે સ્વિમિંગ પુલમાં જવાનું છે હજુ. તો હેરાન લઈને એટલે જવું પડે છે ઘેર. હજુ બાકી છે થોડું લેવાનું, પણ એ આવીશું નેક્સ્ટ ટાઈમ. જો આપણો માલ સામાન રેડી છે હવે ઘેરે જવા માટે. હવે મમતાબેન માટે લીધું છે એનું, જો બતાવું. મમતા માટે એનું ડ્રિંક્સ લીધું છે અને આ ડ્રિંક્સ બહુ ભાવે છે, મેંગો સ્લસ. હવે ગરમ થશે તો એને ઠંડી તો પાડવી પડશે ને. ગરમ તો થવાની જ છે, કેમ કે એ કહે છે મેચ રમતા રમતા તમે કંઈ પહોંચી ગયા. જોઈએ હવે ઘેર જઈને શું થાય, એનું રિએક્શન શું હોય છે. હજુ મારે હજુ લેવાનું બાકી છે, પણ પછી આવવું પડશે. આજ જો તમને અપડેટ આપી દઉં છું કે મેં શું કર્યું. હજી જે પ્રમાણે ફેલાવું છે તમને એવું જ લાગશે કે તે શું કર્યું બેન. જો બતાવું મેં શું કર્યું.
ટણા જો ગાઈસ આ બધું છૂટકું મૂટકું મોજા બોજા પડ્યા છે એને ઇગ્નોર કરો ગાઈસ, આટલા ભાગને ઇગ્નોર કરી દો પ્લીઝ. જ્યાં વ્હાઈટ બેગો બે દેખાય છે ને એ બધા અંગીના કપડાં છે, નાના નાના, એ કશા કામના નહીં. જે પેલું બ્લેક છે ને એ ગાર્બેજ છે, એ કશા જ કામ નહીં, હાવ બેકાર થઈ ગયા કપડાં. આ જે છે હજી અંગદના થશે એ કપડાં છે, અને પેલા અમારા કપડાં છે જે વાળવાના બાકી છે. અને આટલા જે પહેરવાના છે અગસ્ત્યના એને એ મેં વાળીને મૂક્યા છે આટલા. આ બાજુ અગસ્ત્યભાઈ બી ઉઠી ગયા છે અને ગોઠિયા ખાય છે. હવે ગાઈઝ શું કહેવાય, અગસ્ત્યનો છે ને હવે સ્વિમિંગ ક્લાસ જવાનું છે, કારણ કે આજ ટ્યુઝડે છે એટલે એને તઈ જવાનું છે. એટલે ફટાફટ એને ખવડાવી રેડી કરી દો. એટલે પપ્પા હમણાં આવતા છે, મેં ફોન માર્યો, એ બી નીકળી જ ગયા છે ત્યાંથી, એટલે હવે ઘેર આવે જ છે. પછી અગસ્ત્યને લઈને જશે. આ હવે બાકીનું કામ છે ને આ સ્વિમિંગ ક્લાસ જશે ત્યારે કરીશ. ના ત્યારે નહીં થાય ગાઈસ, સોરી. અગસ્ત્ય અંગી પડી જશે, કમાન. ત્યારે નહીં થાય ગાઈસ, પહેલાં ખાવાનું બનાવીશ ને પછી જ રાત્રે કરીશ હવે બાકીનું. હા અંગદને શું થયું? અંગીને શું થયું? આવ સુઈ જા ને, ત્યાં જ તો ભૈયાને ઉઠાડી દીધો, ઊંઘવા ના દીધો, મારું અડધું કામ રહી ગયું. હા ઊંઘી જા આવે. જો ગાઈસ કેવો નખ મારો છે. ના લે ભાઈ, આપણે સિંહણની ગુફામાં જવા માટે રેડી થઈ ગયા છે ગાઈસ. તમે જોવા મળે જોઈએ, આપણે જોઈએ તો ખરા એનું રિએક્શન કેવું હોય છે. હું કપડાં કાઢ લઉં. અગસ્ત્યના પપ્પા આવી ગયા છો, એનો ગાડીનો અવાજ આવે એને ખબર પડી જાય કે પપ્પા આવી ગયા. જો દોડીને જશે હમણાં. જોજો એ જો ભાઈ. હા બેટા શું થયું? લે વિડીયો ચાલુ છે લે. હા આ તારા માટે કપડા લાવ. ક્રિકેટ રમવા ગયેલો પછી ત્યાંથી શોપિંગ કરે અત્યારે. મેં કોઈ માટે કપડાં લેતો જાઉં. તારા જ છે બધા તને આવી રહેશે પહેરી. આવી રહેશે એટલે શું, મારા માટે હોવા જોઈએ. મને છે ને આવી રહેશે મારા કપડા સા તો તારા જ છે ને ગોળું. બાય ને હાઈ કે મારું એક કે નહીં હોમાં. જો ગાઈસ જો સરા મોણા હસ્તા અમને લઈ જાવ તમે શું જોર પડે જુઠ્ઠું કરી ના. કેમેરા તો ચાલુ રાખ્યો. કેમેરા ચાલુ રાખ્યો અમારે ઓડિયન્સ માટે. પણ તમે અમારે જુઠ્ઠું બોલી કેમ ગયા? હું બધાને કહી તમે ક્રિકેટ રમવા ગયા છો. જો એટલે જ કપડાં લેવાય, બાકી બધા તમને કઈ જોયું કપડાં લેવાય. ભાઈ તમે ચીટિંગ બની ગઈ, તમે સાચો કઈ કપડાં લઈને આવ્યા? જો ગાઈસ જો ઢગલો. હા પેલું બી પીધું તેનો મતલબ તમે મેંગો સ્લસ બી પીને આવ્યા છો. ઓહો કેટલા બધા લઈને આવ્યા છે. અને આ બધું બ્લેક ને આ બ્લેક ગાઈસ જો બ્લેક પગલું. એ તને ના ખબર પડે. હા સ્ટ્રો જોઈને ખુશ થઈ ગયો. નેક્સ્ટ ટાઈમ કલર છે 1 2 3 4 5 અલગ કલર છે તો તમે એક જ દેખાવ. બધું એક જ કહેવાય. આ જો ગાઈસ ખબર પડે ના કહેવાય, આ અલગ છે. લે આજે આ પહેરીને આવું છું અગત્ય. ચાલે આજે પહેરવા માટે જ લાવ્યો છું. નેક્સ્ટ સેટરડે છે ને તમે બે છોકરા સાચવજો અને હું એકલી શોપિંગ કરવા જઈશ. તોય તારી કશું નહીં. મારા જોડે ગાઈસ કપડા તમે મને જોતા જશો રોજ 2-4 કપડા તમને દેખાવ તોય તારી કશું નહીં રહે. તો નહીં થાય મને નહીં ગમે, મને નહીં આવડતું કપડા લેતા તમારા વગર. તારી શોપિંગ જ નહીં રહે. કેવું હા તો જૂઠું કેમ બોલીને ગયા કે હું તમારે ના પાડતી? એટલે જ આ કપડા આયા, બાકી કપડા ઘરમાં આવતા નહીં મારા. ભાઈ સા એટલે હું તમારા કપડા લે ના પાડું છું. તું આવો ને બધા નહીં હતી કપડા. બતાવશું તમને બતાવશું. અરે તને હા ઠંડી એટલે ગાઈસ મને ઠંડી પડવાની હતી, આપણે ભૂલી ગયા યાર. ઉભા હું લઈને આવું. છે ને ઠંડી પાડવાની. આ શું કરી રહ્યા છો આજે? કાશ ગાઈસ મારા માટે બી એક જોડી કપડાં લઈને આવ્યા હોય. મને એવું લાગે છે કે કશુંક તો હા ઠંડી પાડવાની એટલે સમજમ પડી ગઈ. આ લઈને આવ્યા છે પીવાનું. અગસ્તી પપ્પા એ 100% લઈને આવ્યા છે. જોશે ને એ બી અડધું લઈને આવ્યા. જોજે હા માણસ
અગસ્ત્યમાં આવું કરે ઠંડી પડી જાય પણ યાર એક આખું તો લઈને આવું તો મતલબ તમારી પીવાનું ને તમે મને એ લઈને આલો છો અગસ્ત્ય જોતા આવો બાપ બેડા લે એવું કે બતાવશો એઠું પીવાથી પ્યાર વધે ઓલરેડી બહુ વધેલો છે પ્યાર નહીં વધાવો મારો ભાઈ આજે તો જે વ્લોગમાં મારી બેઇજ્જતી કરી છે ને તમે પંડિતજી અલી આ બસ જોવા જોવા અરે છોડ અંગે છોડ પંડિતજી એક મિનિટ પકડો ગોળું એને મોઢા વાગી જશે ઓ જોજે ગાઈસ ના લેવા જાડ્યા આજે મારા આ જો મારા પતિએ બહુ બેઇજ્જતી કરી છે ભાઈ પૂરું એક બકા એક મન રાખવા માટે એક આખું તો લઈને આવું તું તાર મારે કપડા જોયા આ રેવા દો તમે કપડા જોયા પણ તું પહેરતી નહીં ને એવા બધા કપડા હતા તો એ તો તમારા હોદી લા હું ગાઈસ ઇન્ડિયા હતી ને જરા પણ પકડો અંગીને લઈ લેજો જો રોવા ખાવા પીવા માટે પકડા કે જો ઈ કપડા પહેરી એ નહીં પકડાય નથી અંગીને પકડવાનું કહું છું એ પીવું જવું છે જવું નહીં હું તૈયાર કરવાનું હું કરું છું આ તૈયાર અગસ્ત્ય તારું મમ કરી લે બેટા હું ઇન્ડિયા હતી ને ગાઈસ તો મારા માપ વગર એક્ઝેક્ટ મારા માપના કપડા લઈને આવતા હતા બોલો અને અહીંયા આગળ જોડે રહું છું ને તો એમને ખબર નહીં પડતી હવે બોલે એ બધું ટ્રિપલ એક્સેલ થઈ ગયું ના નવો ઓ ટ્રિપલ એક્સેલ કોઈ કેમ આ ટ્રિપલ એક્સેલ શું ગાઈસ મોટી જાડી દેખાવું છું તમને અહીંયા નવો પ્યાર હતો ને ગાઈસ વગર માંગે એટલું બધું લઈને આવતા હતા ને અને અત્યારે હું કહું બી છું ને કે મને લઈ આલો કપડા લઈ આલો એવું નહીં લઈ આવતા પણ એમ કે જાતે લઈને આવ્યા એમ તને જે ગમે એમ પણ કોઈ સરપ્રાઈઝ નહીં આવતા આ સરપ્રાઈઝ તો આપી જોઈએ શું સરપ્રાઈઝ મગા નેક્સ્ટ સેટરડે તમને બતાવું છું હું નેક્સ્ટ સેટરડે તું તને અત્યારે મૂકીને આવડે તો જ આજે કચોડી લેવાય લઈને આવીશ હવે તમે બતાવું ખર્ચો કેવું થાય સીધી સાદી બૈરી મળી ગઈ છે ને એટલે મજા પડી ગઈ છે તમને બગા જે મારા પહેલાથી બ્લોગ જોતા હશે કે હું 2-3 કપડામાં વિડીયો બનાવું છું રોજ 2-3 કપડા એક ને એક ગાઈસ લેગુન ટી-શર્ટ ચડાઈ રાખે ઘરમાં શું એ રે શું કપડા લાવું બતાવ તમને કશું બોલવા ગયા ગાઈસ રૂકી ગયા એક તો સર મારા પતિથી અડધું બોલાતું જ નહીં કેમ કે આ સાસરી વાળા બિચારા વાળા જોવો ને વિડીયો એટલે મારા પતિથી બોલી સાસરી વાળી શું મને બીક લાગે કોઈ નહીં સાસરી વાળી શું બીવું છું કોઈ નથી હા જો મમ્મી જો ના બેટા ચલો ફટાફટ હવે હાર વાળો ગાઈસ ફટાફટ મને ખવડાવી દઉં પછી કપડાં રેડી કરી દઉં સ્વિમિંગ ક્લાસ જાઉં છું આજે જો ગાઈસ આ નવા લઈને આવ્યા ને પહેરી દીધા અગસ્ત્ય આઉટફિટ તો બતાવી કેવું લાગુ છું હા ચટ્ટાકેદાર કલર પહેરાવ્યો છે ને ગાઈસ દૂરથી જ દેખાય મારો છોકરો અગસ્ત્ય આગળ જો તમારા ટોટિયા શું બતાવો છો હા અગસ્ત્ય આ પાછું મોડો બતાવવામાં વેટ કરાવો અગસ્ત્ય લુક એટ હિયર હાય અગસ્ત્ય તું રેડી છો અગસ્ત્ય કિક કરવા કિક કર રેડી અહીંયા કપડા આ પહેરાવ ચપ્પલ નહીં પહેરવા ના ક્રોક્સ પહેરાવ બેટા ક્રોક્સ કમ જલ્દી ચાલ કમ ટાઈમથી પહોંચવાનું બેટા પહેરાવી દે પપ્પા બાય અગસ્તુ કેટલો ખુશ થઈ રહ્યો આજે મોસમ છે ગાઈઝ આવું મસ્ત છે નો ઠંડી નો ગરમી બાય અગસ્તી બેટા કમ્પ્યુટર શીખીને આવજો બેટા મમ્મી શીખવાડજો પછી હા જો કાલ જો ગયા વખત જેવું કર્યું છે ને અગસ્ત્ય તો હાથ તઈને તે ટીપીસ બે વચ્ચે તને તો એવું જ કરો ને છોકરો હા એવું કરે બોલવાનું નહીં માં છોકરાને એવું બહુ કરે શું હા આલુ કચરી આજ તો ઓકે ગાઈસ હું અંદર જાઉં છું મારા અંગી એકલો છે હા અંગી એકલો હા બેટા પણ જે ભાઈ બગા હું જાઉં બરાબર ખાઈ પીને બહાર આવી ગયા છીએ ઓ માય ગોડ બહુ થાક લાગી ગયો અંગીને ઉપાડીને હાય અહીંયા રોઝ બી આવી ગયા બોલો ગાઈસ હાય કાલે હું અહીંથી નીકળી તો કશું નહોતું આજે ગુલાબ જ ગુલાબ થઈ ગયા બોલો હાય કેટલી સ્પીડમાં બધું વધાશે એ તો કાલે હતા કશું હે ને તો કઈ ખબર નહીં પડતી બધું કેટલી સ્પીડમાં બિલકુલ એક બી નતું મેં એ જ કીધું હાલ વિડીયોમાં મેં કીધું કાલ તો આ કશું નહોતું એક કે લાલ નતો દેખાતો એ બી નહીં
અચાનક જોજે આખું ભરાઈ ગયું ઝાડ. આપણી બાજુ છે આ ગુલાબ, આપણા ગુલાબો. તો આપણા જ છે ને, તો આપણી બાજુ શું આપણા જ છે. આવી ગયા છે ભાઈ સ્વિમિંગ ક્લાસમાંથી. ગાઈસ ખાવાનું બનાવીને ખાઈ લીધું હતું. ભૂખ જ એટલી લાગી હતી કે વિડીયો બનાવવાની યાદ જ ના આવ્યો. પકડજો અંગીને ધોણા બતાવી દઉં આપણા. જો ગાઈસ મારા ધોણા આવી ગયા છો ફાઇનલી. ઓ બાપરે, જો અહીં દેખાશે. આ બરાબર જોવા દેખાય એવું બધાના વચ્ચેથી નીકળે. જુઓ મેં પહેલી વાર જોયું કે ધોણા આવી રીતે નીકળે એમ. પહેલાં તો હું વિચાર જ પડી ગયા કે ધોણા ઉગાડ્યા ના શું ઉગી ગયું, પણ ગાઈસ એના વચ્ચેથી ધાણા નીકળે. જુઓ જો એના વચ્ચે આવું નીકળે, પહેલી વાર જોયું. કારણ કે ગાઈસ કદાચ જોયું જ નહીં ને કે કેવી રીતે આ બધું ઉગે. એટલે ડાયરેક્ટ આપણે બજારમાંથી લાવીને ખાધેલું છે. પહેલી વાર જોયું ને મજા આવી ગઈ. હાંગર નહીં આનો આખો મમ્મી જોડે જાડિયા. થાક લાગે મમ્મીના, પપ્પા જોડે રે. ના બેટા મમ્મી જોડે રહેવાનું. શું છે તારે લે? હાય હાય આ સ્ટ્રો લઈને ફરસ ચોથી લઈ આવ્યો. ગાઈસ રાતના વાગ્યા છે કેટલા વાગ્યા પણ 8 ને કે 8:30? હા 8 વાગ્યા ગાઈસ. જોઈ લો લાગે છે હજી બી તડકો છે. હજી તો જુઓ મસ્ત લાગે છે ને. એવું કહેતા છે રોજ એક લેખ શું બતાવે છે આકાશ. ગાઈસ મને જે ગમે છે હું મારી આંખોથી જે જોઉં છું એ તમને બતાવું છું. આ શું મારી આંખો, મારી આંખો આટલી જ છે. હું આમ કેમ કહું છું? એવી જ છે આટલી આખો તો આટલી છે ને. જીબડો એટલો જ છે મોટો. મારો જીવડો એટલો હતો તો તમે મારા જોડે હતા સુધી રહેતા. 8 વર્ષ થઈ ગયા. 8 શું 8 વર્ષ થઈ ગયા પૈણી ગયા. લાયા બીજી બતાવો ખરી, લાઈન નાખો તો ખરી. 6 મહિના ખબર પડી છે બધી. તાણો વળી નહીં અંગી કરે બેડા. મારા મમ્મી આજ જો, બીજું ના જુઓ. શું ચડ્યા તારા? હાય કહી દે ગાઈસ ને. બહુ દાડા થઈ ગયા અગસ્ત્ય. કહી દે હાય ગાઈસ. કે હારું હાય ગાઈસ કહી દે. ગાઈસ મારા પતિને હે ને અહીંયા એક વસ્તુ બતાવું જલ્દી. જો કે મને બી આજ પહેલી વાર જ મળ્યું. પણ એ તો શું બતાવવાની હોઈશ? તું મને શું બતાવવાની એમ? તું મને બતાવીને આ ફૂલો બતાવી. શું બતાવ? કયા ફૂલ? હોય તો ફૂલો. આ વાઈટ ફૂલો. ફૂલ નહીં, હું તમને બતાવવાની છું. આ વિદ્યા હે તમને કઈ દેખાવા વિદ્યાનું? ખબર છે મને તો. આ આખું વિદ્યા જ છે ને. તો હા હું એ જ બોલવાનો તો. મને તો આજે જ દેખ્યું. પહેલા હું એ જ બોલવાનો તો. આ તો રોજનું છે. મેં આ શું એન્ડ બતાવવાની છે? મને નહીં ખબર. હાય હાય હું તો આટલા ટાઈમથી આવું જોયું જ નહીં. તો આ પહેલા ગઈ વખતે મેં તને આપણે કેવું મને ખબર જ નહીં. આપણે અહીંયા અગત્ય નહીં બેઠા હતા એકવાર ફોટોશૂટ કરવા. ત્યારે મેં તને કહ્યું કે હું ભૂલી ગઈ તા, મને ખબર જ નહીં. લે કેવું ગાઈસ પેલા ચોપડીઓ મૂકતા દરેક ચોપડા. અહીંયા લોકોને ખબર નહીં હોય પણ અહીંયા શું હોય ને. હા એના લોકોને શું લે બર્ડ? ઓહો બર્ડ છે. બર્ડ કે છે અહીં હતું ઉડીને. ગાઈસ અમે ફરવા જઈએ ઓટોમાં. મારા વાઈફને આગળ નહીં બેસું. એનું કારણ એ જાતે જ કહે છે. હું એકવાર કહીશ જો એ આગળ આવી ગઈ તો આ રાજ તમને નહીં કહું, અને જો નહીં આવી તો કહી દઈશ. લે મમતા આવી જા આગળ. એક વાર કહી દીધું છે ગાઈસ. હવે બીજી વાર તો કહેવાનું ને. બીજા ડાયરેક્ટ રાજ ખુલશે. મૂકીશ જ ને તો શું નહીં મૂકવા દઉં. ગાઈસ એમાં એવું છે કે આઈ જા હજી કહું છું. જોયું ગાઈસ એ રાજ કેવો હશે. તો એક જ વારમાં એ આવી ગયા આગળ. જો હજુ બીજું આવે સારું છે. તો ફોન છે આજકાલ. અંગીનું ધ્યાન રાખું છે ને બેટા. હા ધ્યાન રાખજો કે બેટા. મમ્મી આગળ બેઠી છે. અંગી અંગી હું તો છે મમ્મી છો ગઈ.
હેલો ગાઈસ, હજુ તો ઘરથી નીકળ્યા નહીં એટલા પેલા અગસ્ત્યની બોટલ અમે પાણીની ભૂલી ગયા ને કે ભૂબુ 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 ચાલુ ને ચાલુ ચલો પાછા ઘેર જઈએ છીએ પાણીની બોટલ લઈશું. એટલે કહેવાનું તો ભૂલી ગયા કે અમે જઈએ છીએ અમે ખાલી અમને ઓટો મારવા જઈએ ચોઈ નહીં જતા ગાઈસ. અને રહી વાત પેલા રાજની તો એ રાજ તો અમે નહીં કહી શકીએ તમને, અમારા બે વચ્ચેનું છે. ના હું તો કહી શકીશ હું તો કહી જ દઈશ. કહો તો શું બસ ખાલી મને આપણા જોવા વાળા જે છે આપણા સબસ્ક્રાઇબર્સ એ મને આમ ખાલી બસ પ્યારથી કંઈક કહી દે મીઠું મીઠું કે ભાઈ તમે કહી દો આમ તેમ બીજા જ બ્લોગ તમને કહું ના ગાઈસ નહીં કહેવા દઉં. બહુ મજા પડે એવો છે યાર આજ કહીશ તો ખરો ને તમને ચિંતા ના કરશો આજે નહીં કાલે એક દિવસ તો બ્લોગ એડિટ કરવાનું મારા હાથમાં આવવાનું. સારું સિગ્નલ બંધ થઈ ગયું, બંધ કરો થઈ ગયું બંધ આપણે ના ઉપર એ કહીએ. ઓહો જો ઘરે આવી ગયા ઓટો મારી અમે ખાઈ તો શું ખાઈ તો લીધું ઊંઘી જઈશું. હા બેટા હા સ્ટાર. ચલો ગાઈસ બાય કહી દો અગસ્ત્ય ગાઈસને બાય કહી દો ગાઈસને બાય કહી દો બરાબર. અલે હા જોઈ લીધો સ્ટાર. ચાલ પંડિતજી બાય કહી દો. જય બોલો જય માતાજી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. કોમેન્ટ કરજો બરાબર દબાઈને કોમેન્ટ કરજો. ઓકે ગાઈસ જય બોલો જય માતાજી. બસ જય બોલો કહી દે અને બાય બાય. રેડ બટન पे ठोक ठोक के रेड बटन तोड़ दो. बेल आइकन तोड़ दीजिए गाइस. આજે બિચારું ઊંઘમાંથી ઉઠી ગયું.